મારો દીકરો તારો દીકરો બસ સમકામ હતો. મિત્રો આ સાપને રેસ્ક્યુ માળી ઉકાભાઈ બદબાજી ત્યાંથી હું કરી રહ્યો છું. આ છે મિત્રો કોબરા સાપ. આપને ઘરે કોઈ પ્રકારનો સાપ આવે તો રખોપુ ફાઉન્ડેશનને દાન કરવા વિનંતી. મિત્રો અમે આ સાપને પકડી અને સારી જગ્યા પર મૂકવા જઈ રહ્યા છીએ. આનું નામ કહેવાય કોબરા. ટુકડા તો ભાઈ એક ભાઈ અમને આવીને ડબ્બો દેજો ખોલીને હા એમનો ફૂટો ભેગો લેજો થોડો અમને કેમેરો ફેરવજો કોઈ એમનો ભેગો આવે. હા છે ભાઈ કોબરા આ સાપને જોવા ઘણા માણસો આવી રહ્યા છે ભાઈઓ. આ ડબ્બો આપો. આ છે અમારી શોભા પૂરી રહ્યો છું ભાઈઓ. આ સાપને હું ડબ્બામાં પૂરી રહ્યો છું અને સારી જગ્યા પર મૂકવા જઈ રહ્યો છું ભાઈઓ. ઢક લાવો મેલો હોય. લઈને આવી કટો લઈને આવી. હા બળવાયા મિત્રો આ સાપને રેસ્ક્યુ ઉકાભાઈ બદવાજી ત્યાંથી હું કરી રહ્યો છું અને આ સાપને હાલે જ સારી જગ્યા પર મૂકવા જઈ રહ્યો છું. મિત્રો આ સાપ ઉકાભાઈ પદ્માજીને ત્યાંથી મેં સાપને રેસ્ક્યુ કરી છે. આ સાપને હું સારી જગ્યા પર મૂકવા માટે આવી રહ્યો છું મિત્રો અને આ સાપ પણ જઈ રહ્યો છે. આ કોબરા સાપ છે. આ મિત્રો જઈ રહ્યો છે. આ સાપને હું છોડવા માટે આવ્યો છું. મિત્રો આ છે કોબરા સાપ. થરા તાલુકાના મોરસદ ગામથી મેં રેસ્ક્યુ કરી છે અને આ સાપને હું સારી જગ્યા પર મૂકવા માટે આવ્યો છું. આ જોઈ શકો છો મિત્રો આ છે કોબરા સાપ. આ કહેવાય કોબરા સાહેબ. મિત્રો આપને ઘેરે આવે તો તરત જ રખોપુ ફાઉન્ડેશનને તમે જાણ કરી શકો છો.
મિત્રો આ સાપને હું સારી જગ્યા પર છોડવા માટે આવી છું, પણ સાપ ત્યાંથી જતો નથી. મને એમ લાગે છે કે કોઈક સાપને મારી નાખશે તો હું એને સારી જગ્યા પર મૂકી અને પછી જ ઘેર છું. એનો કેવો ઘેરો ઘેરો અવાજ છે.